તો બનાસકાંઠાના ઓગળ પંથકમાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। નાથપુરા અને ઈસરવા ગામના અનેક ખેતરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે, જેના કારણે મગફળી, જુવાર સહિતના પાકને ભારે નુકસાન થયું છે। છેલ્લા 4 દિવસથી ખેતરોમાંથી પાણી ન ઓસરતા ખેડૂતોની ચિંતા વધી છે, તો આકાશી આફતે ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। હવે ખેડૂતો સરકાર તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે। અને અત્યારે પણ સતત પાણી ભરેલું પડ્યું છે, એટલે નિકાલ પાણીનો ઓછો છે અને પાકમાં બહુ નુકસાન છે। બિયારણ ખાતર લાવ્યું હતું એમાં પણ બહુ નુકસાન છે, છેડઈ એમાં પણ નુકસાન છે, અને અગાઉ પણ આજે દિવસે વરસાદ પડ્યો તો તેમાં પણ નુકસાન આવ્યું હતું। એટલે અત્યારે તો હાલ સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે કોઈ સહાયની મદદ મળે તો સારું કહેવાય, જેથી કરીને અમારું આ બિયારણ છે, કોઈ ખેતરનું નુકસાન થયું એની વળતર થોડી અમને મળે। 3,3500 રૂપિયાના બિયારણ લાયા, ખાતર લાયા, અને એવી ખેડૂતોની અપેક્ષા હતી કે એમાંથી કંઈક ઉપજ કરીશું, અને વરસાદ આવ્યો છે પછી એમાં કોઈ પછી મળ્યું નહીં, નુકસાન થયું। પછી ખેતરો ભરાઈ ગયા અને ખેડૂતની આશા શું રહે હવે, એમ કે સરકાર શ્રી પાસે અપીલ છે કે સહાયનું કરે કાંક।